હવાર હવારમાં કચરા પોતા એવું કાંઈ કરવાનું ન આવતું હોય તો કેવી મજા આવે? નહીં, એવું કાંઈ તો નહીં આવે. આ તો આખી જિંદગી રહે. અને જો અત્યારે આરામ તો અમારા બેનને છે હજી હુતા. અને આ વોલપેપર મેં ઓનલાઈન થી મગાવ્યું હતું, એકો શાળીનો કટકો પણ થોડોક ટૂંકો પડ્યો. અને એટલી વારમાં રાજ મારા માટે ઈદડા લઈને આવ્યા. 20 રૂપિયાના આવે, 2 જણા નહીં પણ 1 જણા તો ધરાઈ જાય. પછી હું માર્કેટ થી બટેકા લાવી હતી, પણ વરસાદના ધૂળ હતા તો ધોવા તો પડે. ત્યાં અમારા બેન, મમ્મી આપણા ઘરે કૌશિકભાઈ આવવાના છે. મેં તો એની વાતમાં કાંઈ ધ્યાન આપ્યું નહીં અને મેં મારું કામ ચાલુ રાખ્યું. બ્રેડ તો હું સવારે જીનુને મૂકવા ગઈ હતી ને તો એ લેતા આવી હતી, પણ મને છે ને મારા હાથના પકોડા બહુ ભાવે. હા, મહેનત કરવી પડે થોડી, પણ મજા આવે ખાવાની. મહેનત કરવામાં હાંજ પડી અને પકોડા બની ગયા. બહાર તો જો જોરદાર વરસાદ શરૂ થયો અને મારા ઘરે લાઈટ ફૂર. શાબાશ! અને જીનુની વાત હાશી પડી. મહેમાન તો આવ્યા. સારું કર્યું આજ મેં પકોડા કર્યા હતા, નકર ઝાઝા ભાગ્યા મારા ઘરે તેલ મરચું અને ભાખરી હોય. મારે અને રાજને તો બધું હાલે, પણ મહેમાનને તો કે તમારે અને રાજને બધું હાલે તો તમે રહ્યો, મારે લાઈટ વગર અંધારામાં નથી રહેવું. મહેમાન તો ભાગી ગયા. હાલો હવે આજ કમેન્ટમાં તમને કોના હાથના પકોડા ભાવે? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.